વધેલી રોટલીનો નાસ્તો કઈ અલગ રીતે બનાવીશું બાળકોને ભાવે તેના માટે મેં 4-5 રોટલી વધેલી લીધી છે. અહીં મેં 2 થી 3 ચમચી ચણાનો લોટ લીધો છે. એની અંદર થોડું અજમો, થોડી હળદર, મરચું અને થોડું મીઠું ઉમેરી અને તેને મિક્સ કરી લઈશું. હવે તેની અંદર પાણી ઉમેરી અને એને બેટર બનાવી દઈશું. 2 થી 3 બટાકા બાફી લઈ લીધા છે, તેને આ રીતના મસળી લઈશું. બટાકા આ રીતના ઝીણા કરી દેવાના. થોડી ડુંગળી ઉમેરીશું અંદર. હવે થોડા લીલા ધાણા કટ કર્યા હતા તે તેની અંદર ઉમેરી, થોડી હળદર, સૂકું મરચું ઉમેરીશું અડધી ચમચી જેટલું, થોડું આમચૂર પાવડર પણ ઉમેરીશું અને તેને પણ મિક્સ કરી લઈશું. હવે રોટલી ચોપેલી છે એટલે તેના ઉપર થોડું પાણી ઉમેરી દઈશું એટલે બેટર આપણી સરસ રહી શકે. આ રીતના રોટલી લેવાની. હવે આ રીતના બેટરની અંદર બધી બાજુ સરસ મિક્સ કરી લેવાનું. આ રીતના રોટલી પર બટાકાનું બેટર ભરી દેવાનું. અહીં તવી મૂકી છે, તવી થોડી ગરમ થવા દઈશું. ચણાના લોટમાં ચપટી ખાવાના સોડા ઉમેરી દઈશું અને તેને પણ સરસ મિક્સ કરી લઈશું. તવી ગરમ થઈ જાય એટલે તેની અંદર તેલ ચોપડી દેવાનું. આ રીતના રોટલી અંદર મૂકી દેવાની. હવે તેની ઉપર આ ચણાના લોટનું બેટર બહાર નહીં નીકળી જાય એ માટે ધીરે ધીરે ઉમેરવાનું. હવે તેને ઢાંકી અને થવા દઈશું ધીમી આંચે. હવે ઢાંકણ ખોલીશું અને જોઈશું કે રોટલી સરસ થઈ ગઈ છે. હવે એની બીજી બાજુ પણ પલટી દઈશું. જુઓ દોસ્તો, આ રીતના ચડી જાય. બાળકોને ખાવાનું હોય તો ટામેટાનો સોસ ઉપર ચોપડી દેવાનું અને મોટાને ખાવું હોય તો તમે ચીલી સોસ પણ ઉમેરી શકો છો. ડુંગળી પણ ઉમેરીશું ઝીણી કરેલી. ટામેટાને પણ કટ કરીને લીધા હતા તે થોડા ઉમેરીશું અને થોડી સેવ પણ તેની ઉપર ઉમેરી દઈશું. થોડું શિમલા મરચું પણ ઉમેરી દઈશું. કટ કરી લેવાનું. ના તમે કોઈ વાર બનાવી જોજો, બહુ સરસ લાગે છે. મારી રેસીપી ગમે તો વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા.